નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। વિરમગામ તાલુકાએ દેશ સેવા માટે વધુ એક જવાન માં ભારતીને સોંપ્યો એમ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું। વિરમગામ તાલુકાના મણિપુરા ગામના પ્રફુલભાઈ ભરવાડે અગ્નિવીર યોજનામાં આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પધાર્યા હતા। આ જવાનનું ધારાસભ્ય હાર્દિક પટેલ અને ભાજપના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના દેશની સુરક્ષાને મજબૂત કરવા અને આપણા યુવાનોને સૈન્યમાં સેવાની તક આપવા માટે બનાવી છે। નજર કરીએ બીજા સમાચાર પર। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જનસેવા કાર્યાલય પર 20 જુલાઈના રોજ હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે મહાવીર ફાઉન્ડેશન અને મેઘમણી ફાઉન્ડેશનના સહયોગથી 500 દિવ્યાંગોને 3 પૈડાવાળી સાયકલ, ઓછું સાંભળતા લોકોને કાનના મશીન, ગંગા સ્વરૂપ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવશે। તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવશે। નગરપાલિકાના સમાચારની વાત કરીએ તો નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી। સેન્સેક્સ અંગે વાત કરીએ તો લોકસભા ચૂંટણીના બિનઅપેક્ષિત પરિણામોના કારણે શેર બજારમાં એક દિવસમાં નોંધાયેલ ધોવાણ રિકવર થઈ રહ્યું છે। 4 જૂને સેન્સેક્સમાં 4389 પોઈન્ટના ધબડકા બાદ છેલ્લા 2 દિવસમાં સેન્સેક્સ 2995.46 પોઈન્ટ સુધર્યો છે। રોકાણકારોની મૂડી પણ ₹21.12 લાખ કરોડ રૂપિયા વધી છે। આજે સેન્સેક્સ વધુ 692.27 પોઈન્ટ ઉછળી 75,074.51 પર બંધ રહ્યો છે। નિફ્ટી 201.05 પોઈન્ટ ઉછાળા સાથે 22,821.40 પર બંધ રહ્યો છે। ઇન્ટ્રાડે નિફ્ટી 23,000ની સપાટીથી થોડો જ દૂર રહ્યો છે। બીએસસી માર્કેટ કેપ આજે વધુ 7.89 લાખ કરોડ વધીને 415.96 લાખ કરોડ થયું છે। જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આ લિંક આપના મિત્રોને શેર કરશો। આવા જ અવનવી અપડેટ્સ માટે જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે। ધન્યવાદ।